હેલો ગાઈસ, તો સાંજના વાગી ગયા છે 5:30. મોર્નિંગમાં તો આપણે વ્લોગ શૂટ કર્યો નહોતો કારણ કે આપણો જોબ મોર્નિંગની હતી, તો સાંજે જ વ્લોગ બનાવ્યો છે. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો ગાઈસ, આજે હું તમને બતાવીશ કે અમારા બેકયાર્ડમાં બધું શું શું આવ્યું છે. તો જો આ સૌથી પહેલાં આ લીંબુડી છે, પછી આંબો, પછી મીઠો લીમડો, આ ખબર નહીં શું છે, પછી આ છે તુલસી, રીંગણા તો આયા બી છે મસ્ત મજાના. અહીંયા બીજું બી આવ્યું, 3-4 રીંગણા આવ્યા, મીઠો લીમડો છે બીજો, અને આ છે મરચાં બી આવ્યા, અને અહીંયા મૂળા વાયેલા છે પણ હજુ આ નહીં, હવા આવશે, મોટા થશે પછી હું તમને બતાવીશ. અને જુઓ લસણ બી વાવી દીધું હતું, મેં તમને બતાવી દીધું, તમે જોઈ શકો છો. પછી આ છે કડવો લીમડો, આ પાપડીઓ છે, આ સરગવાનું ઝાડ, કેટલી બધી સિંગો આવી, અને મેથી તો ઉગી બી જાય છે, નેક્સ્ટ વીક જ વાવી હતી તો ઉગી ગઈ. અને આ છે તુરિયા તો બહુ જ આવું છે. આ છે સેતુરી, પછી જોબુડો, ખબર નહીં હવે જોબુ તો ક્યારે આવું. અને આ છે આપણું બેકયાર્ડ. તો ગાઈસ, જોબ પરથી તો આવીને આપણે જમવાનું તો બનાવી દીધું છે, તો હું તમને બતાવું શું શું બનાવ્યું છે આપણે. તો સૌથી પહેલાં આપણે ગિલોડી બટાકાનું શાક બનાવ્યું, મરચાં, પછી પરોઠા બનાવ્યા છે, અને મમ્મી બપોરે ભીંડાની કઢી બનાવી હતી, તો મજા આવી જશે હવે ખાવાની. તો ગાઈસ, જમવાનું તો બની ગયું છે, અને આપણે હવે વાસણ ઘસવાના છે, તો ઘસી દઈએ ફટાફટ, કારણ કે આપણે જવાનું છે કોલ્સમાં કપડાં લેવા. તો હું તમને બતાવીશ કે ત્યાં શું મળે છે, તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. બાય. તો જો ગાઈઝ, આપણે તૈયાર થઈને હવે નીકળી ગયા છીએ, તો ચલો ફટાફટ બેસી જઈએ અંદર. હું સુનિલ બંને જઈએ. જો ગાઈસ, ક્રિસમસ બી હવે આવવાની તૈયારી છે, હવે બધા ડેકોરેશન ચાલુ કરી દીધું. જો આ નેબરવાળા ડેકોરેટ કર્યું, થોડુંક કર્યું. તો ચલો ડાયરેક્ટ કોલ્સમાં જઈને તમને મળું. બાય. તો હલો ગાઈસ, ફાઇનલી આપણે કોલ્સમાં પહોંચી ગયા છીએ. જો તમને બતાવું, આ છે કોલ્સ, અંદર જે તમને બતાવું બધું. આ છે કોલ્સ, બધું ક્રિસમસનું બધું મસ્ત ડેકોરેશન. છોકરાના કપડાં તો જો કેટલા મસ્ત મને તો એવું થાય બધું જ લઈ લો. જો આ બ્લેન્કેટ છે, સાથે ટેડી બી આવો મસ્ત ક્યુટ. વાવ.
હેલો ગાઈસ, તો આપણે કોર્સમાંથી તો નીકળી ગયા હતા અને આવી ગયા છે ગેસ પુરાવા. તો ફટાફટ ગેસ પૂરી દઈએ પછી જઈએ ઘરે. તો ચલો ફટાફટ ગેસ પૂરી દઈએ. તો ગાઈસ જો અમેરિકામાં આ છે પેટ્રોલ પંપ અને અહીંયા આપણે ગેસ જાતે જ પૂરવાનો હોય, અહીંયા કોઈ માણસ ના હોય. ચલો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. તો હવે આપણે જમવાનું બાકી છે તો ફટાફટ જમી લઈએ. ચલો બાય. જો તમને આજનો મારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય, ગુડ નાઇટ, રાધે રાધે.